માહિતી માટે મગનલાલ વખતચંદ શેઠ, ગુજરાત વિધાનસભાના સૌપ્રથમ ગુજરાતી સભ્ય, બુદ્ધિ પ્રકાશના સૌપ્રથમ ગુજરાતી સંપાદક, દલપતરામની પણ પહેલા. ઈસવીસન 1850માં અમદાવાદનો ઇતિહાસ પુસ્તક લખ્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાત વિધાનસભા. એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બ્સે દલપતરામની સહાયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા સ્થાપી, જે આજે ગુજરાત વિધાનસભા તરીકે જાણીતી છે. મુખ્ય નદીઓ વિશે: સાબરમતી, મેશ્વો, ખારી, સુખભાદર. સિંચાઈ યોજના: સાબરમતી નદી પર વાસણા ખાતે આડબંધ બાંધવામાં આવ્યો છે, જેમાંથી અમદાવાદ અને ગાંધીનગરની પ્રજાને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત સાબરમતી આશ્રમ પાસે ચંદ્રભાગા નદી આવેલી છે. ખેતી વિશે: ભાલ પ્રદેશના કારણે દાઉદખાની, ભાલિયા, ચાસિયા વગેરે ઘઉં થાય છે. ગુજરાતમાં ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ધોળકામાં જામફળની વાડીઓ આવેલી છે. ગુજરાતમાં જામફળના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. વન્ય જીવ સૃષ્ટિ વિશે: નળ સરોવર પક્ષી અભયારણ્ય, તાલુકો સાણંદ. નળ સરોવર પક્ષી અભયારણ્ય 2 જિલ્લાઓમાં ફેલાયેલું છે, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં. ઉદ્યોગ વિશે: કાપડ ઉદ્યોગ. સુતરાઉ કાપડમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન, ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે. વટવા અને ચાંદખેડા સ્ટીલ પાઇપના ઉત્પાદન માટે જાણીતા છે. અમદાવાદના બારેજડી ખાતે કાગળ બનાવવાનું કારખાનું આવેલું છે. થર્મલ વિદ્યુત મથક વિશે: સાબરમતી, અમદાવાદ. મેળા વિશે: વૌઠાનો મેળો સાબરમતી વાત્રકનો સંગમ થાય છે. તે વૌઠા નામનું સ્થળ ધોળકા તાલુકામાં આવેલ છે. ત્યાં દર કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે. વૌઠાનો મેળો એ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે. આ મેળામાં ગધેડાની મોટા પાયે વેચ થાય છે. વૌઠા આગળ સપ્તસંગમ પામતી નદીઓ: 1. સાબરમતી, 2. વાત્રક, 3. મેશ્વો, 4. માજમ, 5. હાથમતી, 6. ખાડી, 7. શેઢી. કાંકરિયા કાર્નિવલ વિશે: દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વિશે: દર વર્ષે 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી. શાહ આલમ અને સરખેજનો મેળો મુસ્લિમ માસ મુજબ ભરાય છે. યુનિવર્સિટી/વિદ્યાપીઠ વિશે: ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના 1920. સૌપ્રથમ કુલપતિ મહાત્મા ગાંધી. ગુજરાત યુનિવર્સિટી સ્થાપના 1949. સૌપ્રથમ કુલપતિ હરસિદ્ધભાઈ દિવેટિયા. IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્થાપના 1961. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી સ્થાપના 1974. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્થાપના 1994. નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્થાપના 2003. સેપ્ટ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી યુનિવર્સિટી સ્થાપના 2005. રક્ષા શક્તિ યુનિવર્સિટી, કાર્લોક્સ ટીચર્સ યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, નવરચના યુનિવર્સિટી સ્થાપના 2009. અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ, મોટી પાવઠી. મ્યુઝિયમ વિશે: ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતી આશ્રમ, મ્યુનિસિપલ મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર, ભોજે વિદ્યાભવન. અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, BJ મેડિકલ કોલેજ મ્યુઝિયમ. પતંગ મ્યુઝિયમ, નાનુભાઈ શાહ દ્વારા સ્થાપિત. આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન પ્રાચ્ય વિદ્યામંદિર મ્યુઝિયમ, શ્રેયસ ફ્રોક મ્યુઝિયમ, અમદાવાદ. ગ્રંથાલયો વિશે: લાલભાઈ દલપતભાઈ, પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી. ભોજે ભોગીલાલ જેસંગદાસ. વિદ્યાભવન, ગુજરાત વિધાનસભા. શ્રી વિજયનેમી સુરી જ્ઞાન ભંડાર, પાંજરાપોળ, ગુજરાત વિદ્યાપીઠ. બ્રિટિશ લાઇબ્રેરી. શ્રી સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાન ભંડાર, પગથિયાની પોળ. પંડિત રૂપ વિજયગણી જ્ઞાન ભંડાર, દોશીવાડાની પોળ. રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર વિશે: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, અમદાવાદ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ હેલ્થ, NIOH, અમદાવાદ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, IPR, અમદાવાદ. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, PRL, અમદાવાદ. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, SAC, અમદાવાદ. National Institute of Design, NID, અમદાવાદ. Agriculture Research Station, અરણેજ છારોડી, ધંધુકા, અમદાવાદ. Textile Industries Research Association, ATIRA, અમદાવાદ. Institute of Kidney Diseases and Research Center,
અમદાવાદ. હોજિયરી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓઢવ અમદાવાદ. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GCRI અમદાવાદ. કુંડ/તળાવ વિશે. 1. મળાવ તળાવ ધોળકા. 2. નરોડા તળાવ અમદાવાદ. 3. ચાંદલોડિયા તળાવ અમદાવાદ. 4. ચંડોળા તળાવ અમદાવાદ. 5. વસ્ત્રાપુર તળાવ અમદાવાદ. કાંકરિયા તળાવ અમદાવાદ. 7. મુનસર તળાવ, તેને અર્ધ સહસ્ત્રલિંગ તળાવ પણ કહે છે, વિરમગામ. 8. ગંગાસર તળાવ વિરમગામ. 9. પાંચા તળાવ અમદાવાદ. 10. સૈફીખા તળાવ અમદાવાદ. વાવ/કુવા વિશે. દાદા હરીની વાવ ડેરી ઉદ્યોગ વિશે. અજોડ, આબાદ, ઉત્તમ જેવી ડેરીઓ આવેલી છે. બંદરો વિશે. ધોલેરા, વિઠ્ઠલ.